સ્વાધ્યાય 2.2 પ્રશ્ન 2 આ પ્રશ્નમાં બહુપદીના શૂન્યોનો સરવાળો અને ગુણાકાર આપેલ છે તે પરથી દ્વિઘાત બહુપદી મેળવવાની છે। તો દ્વિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો આપ્યો છે આપણને 1/4 અને બીજું આપ્યું છે -1 એ દ્વિઘાત બહુપદીના શૂન્યોનો ગુણાકાર। જો બહુપદી ax² + bx + c ના શૂન્યો આલ્ફા અને બીટા હોય તો આલ્ફા પ્લસ બીટા આપણને આપ્યું છે 1/4 અને આલ્ફા ગુણ્યા બીટા બરાબર આપણને આપ્યું છે -1। પણ આલ્ફા પ્લસ બીટા એટલે શું? તો કઈ આલ્ફા પ્લસ બીટા = -b/a એના બરાબર આપણને આપ્યું છે 1/4। જ્યારે આલ્ફા ગુણ્યા બીટા એટલે શું? તો કઈ આલ્ફા ગુણ્યા બીટા બરાબર c/a બરાબર આપણને આપ્યું છે -1। તો અહીંયા a બરાબર 4 થશે। હવે અહીંયા એની કિંમત મૂકીએ 4 તો 4 અહીંયા ગુણાકારમાં જાય તો c બરાબર થશે -4, c બરાબર -4 અને -b બરાબર 1 થયો તો b બરાબર -1। તો એનો અર્થ એ થયો કે આપણને a, b અને c ત્રણે મળ્યા। ફરી એક વખત કે બે બીજનો સરવાળો આપણને 1/4 આપ્યો છે, બે બીજનો ગુણાકાર આપણને -1 આપેલો છે, બે બીજનો સરવાળો એટલે કે આલ્ફા પ્લસ બીટા બરાબર -b/a આવે, પણ એના બરાબર આપણને 1/4 આપેલું છે। તો એનો અર્થ એ થયો કે -b બરાબર 1 થયો તો +b બરાબર -1 થશે, a બરાબર 4 અને એની કિંમત અહીંયા મૂકીએ 4 તો 4 ગુણાકારમાં જાય એટલે 4 × 4 -4 તો c બરાબર -4 મળે। તો આપણને હવે દ્વિઘાત બહુપદી કેવી રીતે મળશે? તો આપણી દ્વિઘાત બહુપદી એવી છે ax² + bx + c એમાં a 4 છે, b -1 છે અને c 4 માટે દ્વિઘાત બહુપદી a એટલે 4 એટલે કે 4x² વત્તા b, પણ અહીંયા શું છે માઇનસ, તો અહીંયા વત્તા બીની જગ્યાએ -1 મૂકીએ -1x + c ની જગ્યાએ શું આવ્યું -4 તો અહીંયા -4 એને આપણે સાદું રૂપ આપી દઈએ તો 4x² -1નો x સાથે -x +−4 આ આપણને દ્વિઘાત બહુપદી મળી। કોઈ પણ શૂન્યતર વાસ્તવિક સંખ્યા કે હોય, કોઈ પણ વાસ્તવિક સંખ્યા કે માટે કે કૌંસમાં 4x² - x - 4 સ્વરૂપની દરેક બહુપદી આપેલ શરતને અનુરૂપ બહુપદી છે।
ફરી એક વખત આપણે જોઈએ કે આપણને આપ્યું છે બહુપદીના શૂન્યોનો સરવાળો અને શૂન્યોનો ગુણાકાર, તેના પરથી આપણે દ્વિઘાત બહુપદી મેળવવાની છે. એમાં પહેલા પ્રશ્નમાં બહુપદીનો સરવાળો, બહુપદીના શૂન્યોનો સરવાળો 1/4 છે અને શૂન્યનો ગુણાકાર -1 છે. એના ઉપરથી આપણે દ્વિઘાત બહુપદી મેળવી છે. તો આપણી બહુપદી આ સ્વરૂપની હોય, એનું વ્યાપક સ્વરૂપ અથવા પ્રમાણિત સ્વરૂપ ax² + bx + c. આના શૂન્યો આપણને આલ્ફા અને બીટા જો આપેલા હોય તો આલ્ફા પ્લસ બીટા બરાબર આપણને 1/4 આપ્યું. આલ્ફા ઇન્ટુ બીટા બરાબર -1 આપ્યું છે. તો આલ્ફા પ્લસ બીટા એટલે શું? તો કંઈ -b/a, પણ -b/a આપણને 1/4 આપેલું ગણાય. તો a બરાબર 4 થયા, -b બરાબર 1, તો b બરાબર -1 થશે. હવે અહીંયા એની કિંમત આપણને 4 મળી, એની કિંમત 4 મૂકીએ અને 4ને ગુણાકારમાં લઈ જઈએ તો c બરાબર 4 એકા 4 -4 મળ્યું. a b c ત્રણે અચળાંકો મળી ગયા, એટલે કે વાસ્તવિક સંખ્યાઓ મળી. તો એના ઉપરથી દ્વિઘાત બહુપદી લખીએ તો ax², a એટલે 4x² પ્લસ bx, b એટલે -1x પ્લસ c, c એટલે -4. હવે એનું સાદુરૂપ આપી દઈએ તો આવશે 4x² -x -4. કોઈ પણ વાસ્તવિક સંખ્યા k માટે k કૌંસમાં 4x² - x - 4 આ સ્વરૂપની દરેક બહુપદી એ આપેલ શરતને અનુરૂપ બહુપદી કહેવાય. બીજું લઈએ તો એમાં બીજું આપ્યું છે શૂન્યોનો સરવાળો આપણને √2 આપ્યો છે અને શૂન્યનો ગુણાકાર આપ્યો છે 1/3. હવે આમાં જોઈએ તો આ જે શૂન્યનો સરવાળો ને શૂન્યનો ગુણાકાર આપેલો છે, ધારો કે દ્વિઘાત બહુપદી ax² + bx + c ના શૂન્યો આલ્ફા અને બીટા હોય તો આપણને આલ્ફા પ્લસ બીટા શું આપ્યું? આલ્ફા પ્લસ બીટા =√2 આપ્યું છે. અને આલ્ફા ગુણ્યા બીટા આપણને શું આપ્યું? તો કોઈ 1/3 આપ્યું. આમાં જો આલ્ફા પ્લસ બીટા એટલે -b/a =√2 આવ્યું. અને આલ્ફા ઇન્ટુ બીટા એટલે c/a =1/3. તો એનો અર્થ એ થયો કે a બરાબર 3, તેથી a બરાબર 3 આવશે. હવે આ 3 અહીંયા મૂકીએ તો આ 3 અહીંયા ગુણાકારમાં જાય તો 3√2 થયું. તો -b બરાબર 3√2. તો b ને કરતા બનાવીએ, ધન બનાવીએ તો b બરાબર આવે -3√2 અને c બરાબર 1 આવશે. ફરી એક વખત જુઓ કે બે બીજનો સરવાળો √2 એટલે કે -b/a બરાબર √2. બે બીજનો ગુણાકાર c/a એટલે કે 1/3 આપ્યો છે. હવે આમાંથી a b c આપણે મેળવવા છે. તો પહેલાં a એટલે કેટલા? 3. c એટલે કેટલા? 1. તો a બરાબર 3, c બરાબર 1 અને b મેળવીએ તો અહીંયા એની જગ્યાએ 3 મૂકીએ તો 3 અહીંયા ગુણાકારમાં જાય તો 3√2, પણ -b બરાબર 3√2 થાય તો +b બરાબર -3√2 થયું. હવે આને બહુપદી સ્વરૂપે મૂકીએ. આપણી બહુપદી આવી છે કે ax² + bx + c
એમાં એ આપણને મળ્યું છે 3, તો એની જગ્યાએ 3 મૂકો, 3x² પ્લસ બી, તો બીની જગ્યાએ મળ્યું -3√2 x પ્લસ સી, તો સી બરાબર 1 મળ્યું છે. હવે આને સાદુરૂપ આપી દઈએ તો 3x² માઇનસ 3√2x પ્લસ 1, આ આપણને દ્વિઘાત બહુપદી મળી. તો હવે આપણે લખીએ કે કોઈ પણ શૂન્યતર વાસ્તવિક સંખ્યા કે માટે કે કૌંસમાં 3x² માઇનસ 3√2x પ્લસ 1 સ્વરૂપની દરેક બહુપદી આપેલ શરતને અનુરૂપ બહુપદી કે છે. તો એ જ રીતે આપણને નંબર 3માં શું આપ્યું છે? તો કઈ 2 બીજનો સરવાળો 0 આપ્યો છે અને 2 બીજનો ગુણાકાર વર્ગમૂળ 5 આપેલો છે. તો 2 બીજનો સરવાળો એટલે આલ્ફા પ્લસ બીટા, આ 0 ગણાય અને આલ્ફા ગુણ્યા બીટા બરાબર વર્ગમૂળ 5. હવે જો બહુપદી ax² પ્લસ bx પ્લસ સી ના શૂન્યો આલ્ફા અને બીટા હોય તો આલ્ફા પ્લસ બીટા બરાબર 0 અને આલ્ફા ઇન્ટુ બીટા ઇક્વલ ટુ √5. હવે આલ્ફા પ્લસ બીટા એટલે શું? તો કંઈ -b/a ઇક્વલ ટુ 0 અને આલ્ફા ઇન્ટુ બીટા એટલે c/a ઇક્વલ ટુ √5. તો અહીંયા એ કયો થયો? તો કંઈ એ આપણને 1 મળશે, છેદમાં એની જગ્યાએ 1 છે, અહીંયા કાંઈ નહીં છેદમાં એટલે છેદમાં 1 ગણીએ, તો અહીંયા છેદમાં 1 છે, તો એ બરાબર 1. હવે એની કિંમત 1 મૂકો તો 1નો 0 હારે ગુણાકાર 0 થાય, 1નો 0 હારે ગુણાકાર 0 થાય, તો -b બરાબર 0, તો b બરાબર એ 0 જ થવાનું. તો b બરાબર આપણને મળ્યું 0, એની જગ્યાએ 1 મૂક્યું, 1 ગુણ્યા 0 એટલે 0, એટલે કે -b ઇક્વલ ટુ 0, એટલે b બરાબર એ 0 થયું અને c ઇક્વલ ટુ √5 મળશે. c બરાબર વર્ગમૂળ 5. આપણને ત્રણેય અચળાંકો એટલે કે વાસ્તવિક સંખ્યાઓ a, b અને c મળે. આના ઉપરથી આપણે દ્વિઘાત બહુપદી લખીએ માટે દ્વિઘાત બહુપદી કેવી રીતે લખશું? તો કંઈ ax² એ એટલે 1x² પ્લસ bx, b એટલે 0 ઇન્ટુ x પ્લસ c એટલે √5. આવી રીતના આપણને બહુપદી મળી. પણ xનો સહગુણક 0 થઈ ગયો એટલે આપણે એ બહુપદીને આમ લખી શકીએ x², આ 0 થઈ ગયો એટલે એ લખવાની જરૂર નથી, પ્લસ √5. હવે આપણને બહુપદી મળી. એ બહુપદી આપણી શરતને આધારે કેવી રીતે દર્શાવાય? તો
તો કઈ કોઈ પણ શૂન્યતર વાસ્તવિક સંખ્યા કે માટે કે કૌંસમાં x² પ્લસ √5 આ સ્વરૂપની દરેક બહુપદી આપેલ શરત ને અનુરૂપ બહુપદી છે. એના પછીનો પ્રશ્ન જોઈએ તો એમાં આપણને શૂન્યનો સરવાળો આપ્યો છે 1 અને શૂન્યનો ગુણાકાર પણ 1. જો દ્વિઘાત બહુપદી ax² પ્લસ bx પ્લસ c ના શૂન્યો આલ્ફા અને બીટા હોય તો આલ્ફા પ્લસ બીટા બરાબર 1 અને આલ્ફા ઇન્ટુ બીટા બરાબર 1. પણ આલ્ફા પ્લસ બીટા એટલે -b/a = 1 તો છેદમાં 1 ગણાય. આલ્ફા ઇન્ટુ બીટા એટલે c/a = 1 છેદમાં આનો 1 ગણાય. તો એનો અર્થ એ થયો કે એની કિંમત આનો છેદ 1 છે એટલે a બરાબર 1 થઈ ગયું. હવે અહીંયા 1 મૂકીએ તો 1 એકા 1 એટલે -b બરાબર 1 તો b બરાબર -1 થશે. હવે c બરાબર અહીંયા એની જગ્યાએ 1 મૂકો તો 1 એકા 1 તો c બરાબર 1. તો આપણને abc ત્રણે વાસ્તવિક સંખ્યાઓ મળી ગઈ. માટે બહુપદી લખવી હોય તો ax² એટલે કે 1x² પ્લસ bx એટલે કે -1x પ્લસ c એટલે 1 એનું સાદું રૂપ આપીએ તો x² પ્લસ માઇનસ માઇનસ 1x એટલે x પ્લસ 1. આ આપણને દ્વિઘાત બહુપદી મળી. તો આપણે દર્શાવીએ કોઈ પણ શૂન્યતર વાસ્તવિક સંખ્યા કે માટે કે કૌંસમાં x² -x પ્લસ 1 સ્વરૂપની દરેક બહુપદી આપેલ શરતને અનુરૂપ બહુપદી છે. આપેલ શરતને અનુરૂપ બહુપદી છે. એના પછીનું પાંચમું લઈએ તો પાંચમામાં બે શૂન્યોનો સરવાળો આપણને -1/4 અને બે શૂન્યોનો ગુણાકાર +1/4 આપેલું છે.
જો કોઈ બહુપદી ax² પ્લસ bx પ્લસ c ના શૂન્યો આલ્ફા અને બીટા હોય તો આલ્ફા પ્લસ બીટા આપણને શું આપેલું છે તો કંઈ -1/4 આલ્ફા પ્લસ બીટા બરાબર -1/4 અને આલ્ફા ગુણ્યા બીટા આલ્ફા ઇન્ટુ બીટા ઇક્વલ ટુ 1/4 પણ આલ્ફા પ્લસ બીટા એટલે તો કંઈ -b/a અને એના બરાબર થયું -1/4 અહીંયા આલ્ફા ઇન્ટુ બીટા એટલે c/a એના બરાબર 1/4 જો અહીંયા -b બરાબર -1 તો b બરાબર 1 થઈ ગયું a બરાબર 4 અહીંયા પણ a બરાબર 4 આવે તો પહેલાં a લઈએ તો a ઇક્વલ ટુ 4 હવે b મૂકીએ તો -b બરાબર -1 માટે b બરાબર 1 હવે એની કિંમત 4 છે તો અહીંયા 4 મૂકીએ તો 4/4 1 થાય અથવા c બરાબર સીધું 1 c બરાબર 1 માટે હવે બહુપદી દર્શાવીએ તો ax² એટલે કે 4x² પ્લસ bx એટલે કે 1x પ્લસ c એટલે 1 માટે 4x² પ્લસ x પ્લસ 1 આ આપણને દ્વિઘાત બહુપદી મળી એને આપણે કોઈ પણ વાસ્તવિક સંખ્યા કોઈપણ વાસ્તવિક સંખ્યા k માટે k કૌંસમાં 4x² પ્લસ x પ્લસ 1 સ્વરૂપની દરેક બહુપદી આપેલ શરતને અનુરૂપ બહુપદી છે આપેલ શરતને અનુરૂપ બહુપદી છે 6 નંબર શૂન્યનો સરવાળો 4 અને શૂન્યનો ગુણાકાર 1 આપેલો છે હવે કોઈ પણ બહુપદી ax² પ્લસ bx પ્લસ c ના શૂન્યો આલ્ફા અને બીટા હોય તો આપણને આલ્ફા પ્લસ બીટા 4 આપેલું છે શૂન્યનો સરવાળો આપણને 4 આપ્યો છે અને આલ્ફા ઇન્ટુ બીટા એટલે શૂન્યનો ગુણાકાર 1 આપેલો છે આલ્ફા પણ બીટા આલ્ફા પ્લસ બીટા બરાબર -b/a એના બરાબર 4 અને આલ્ફા ઇન્ટુ બીટા એટલે c/a બરાબર 1 તો અહીંયા 4/1 અહીંયા 1/1 તો a બરાબર 1 થઈ ગયો અહીંયા 1 મૂકીએ તો -b બરાબર 4 તો b બરાબર -4 થઈ જાય નિશાની બદલી જાય અહીંયા a બરાબર 1 અને c બરાબર પણ 1 જ થયો આપણને વાસ્તવિક સંખ્યાઓ a b અને c મળી તો તેથી
બહુપદી લખીએ તો એ એક્સ વર્ગ, એ એટલે 1 એક્સ સ્ક્વેર પ્લસ બી એટલે -4 એક્સ પ્લસ સી એટલે 1 માટે એક્સ સ્ક્વેર પ્લસ માઇનસ -4x પ્લસ 1. આમ આપણને દ્વિઘાત બહુપદી મળે છે એક્સ સ્ક્વેર -4x પ્લસ 1. કોઈ પણ વાસ્તવિક સંખ્યા, શૂન્યતર વાસ્તવિક સંખ્યા કે માટે કે કૌંસમાં એક્સ સ્ક્વેર -4x પ્લસ 1 સ્વરૂપની દરેક બહુપદી આપેલ શરતને અનુરૂપ બહુપદી છે. તો આ પ્રશ્નમાં આપણને કુલ 6 પ્રશ્નો આપેલા અને એવું કીધેલું કે દ્વિઘાત બહુપદીના શૂન્યો અને શૂન્યનો ગુણાકાર આપેલો હોય તો તે પરથી દ્વિઘાત બહુપદી મેળવો. તો આપણે શૂન્યનો સરવાળો અને શૂન્યના ગુણાકાર પરથી દ્વિઘાત બહુપદી કેવી રીતે મેળવવી તે વિશે આપણે સમજ્યા. હવે પછીના વિડીયોમાં એક બહુપદી અને બીજી બહુપદી વડે ભાગાકાર મેળવી ભાગફળ અને શેષ મેળવવાના 2.3ના દાખલા આપણે ગણીશું. જય હિન્દ.